પાદરા પંચવટી સોસાયટી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી નહીં મળતા રહીશોનો હલ્લાબોલ, નગરપાલિકાની હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા। પાદરા જંબુસર રોડની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેથી પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા 80 પરિવારો પાણી નહીં મળતા પાણી વગર રહીશો વલખા મારી રહ્યા છે। રહીશો દ્વારા પાદરા નગરપાલિકા અને રોડ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર પાણીની લાઇનમાં પડેલા ભંગાણ રિપેર નહીં કરતા આજરોજ રહીશોએ હલ્લાબોલ કર્યો હતો। રોડ વિભાગ અને નગરપાલિકાના હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। મારું નામ અર્જુનભાઈ સનાભાઈ છે। પાદરામાં વોર્ડ નંબર 1 માં પંચવટી સોસાયટીમાં રહીએ છીએ અમે બધા। પાછલા 9 દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી। નગરપાલિકાવાળા એવું કહે છે કે રોડ ખાતાવાળા જોઈન્ટ કરે, પાઇપ તોડી નાખે છે, તો રોડ ખાતાવાળા કર્મચારી એવું કહે કે નગરપાલિકા કરે। એમાં અમે પાણીથી વંચિત રહીએ છીએ। તો આ પાણી એ પીવાની મૂળ જરૂરિયાત વસ્તુ છે, પીવામાં, કપડાં ધોવામાં, બધામાં। તો પણ આ લોકો પોતપોતાની મરજીનું કામ કરે છે, કોઈ રિપેરિંગ કરવા નહીં આવતું, બધા એકબીજાની માથે ઢોર્યા કરે છે। કોઈ 80 પરિવાર અહીંયા રહે છે, 80 પરિવારને અત્યારે પાણીથી વંચિત છે, કોઈ ભરવા નહીં આવતું। નગરપાલિકામાં બી ખબર છે બધાને કે પાણી નથી આવતું, અને રોડ કર્મચારીને ખબર છે, બધા પોતપોતાનું કામ કર્યા છે, કોઈ આવતું નથી। અને ગટર વરસથી ઉભરાય છે, ગટરનું વરસથી અહીંયા ગટરનું વ્યવસ્થા નહીં કરી કે પાણી ગટરનું કહી જાય। ગટરનું બી બંધ છે। કેટલી ટાઈમ અરજી આપી, લેખિતમાં આપી, સીઓ સાહેબ ને આપી, લેખિતમાં અરજી આપી છે અમે, તો પણ નહીં આવતા કરવા, કુંડીને ટોકન નાખવા નહીં આવતા છે। પાણી નીકળતું નથી, પાણી બધું અમારું એક્ઝામ થાય છે। અમારે પીવાનું પાણી આજે 15 દાડાથી નથી। અમે ઉધાર ઉછીનો કરીને ગમે ત્યાંથી પાણી મંગાવીએ છીએ, અને પાણીની બહુ તકલીફ પડે છે અમને। ના માને નગરપાલિકા વાળા, ના માને ના રોડ ખાતા વાળા, અમને ના પાડે છે કે એમને પૂછો ને એમને પૂછે, તો અમે કોને પૂછવા જવાના છે તમને? તો રોડ ખાતા વાળા કહે છે કે નગરપાલિકા વાળા પૂછે, નગરપાલિકા વાળા કહે કે રોડ ખાતા પૂછે। એટલે અમારે 15 દાડાની અમને તકલીફ છે। આ પંચવટી સોસાયટી અમને તકલીફ પડે છે। અમે બધા પંચવટી બધા રહેનારા માણસ છે, બધા તકલીફ છે। અમે ધંધા વાળા માણસ છીએ કે પાણીનું કરીએ, ઘરનું કરીએ, બહારનું કરીએ, કઈ બાજુ કરવાનું? અમારે ધંધા પર જવાની છે અમે પાણી વગરનું કઈ બાજુ જવાનું? અહીં ના મળે, કુવો મળે, ના મળે ખાડો મળે, કઈ પાણી ઉલેચવા જઈએ અમે? આ પાણી કઈ લેવા જઈએ? બસ। જ્યારે વોર્ડ નંબર 1ના સદસ્ય પરેશ ગાંધીએ જણાવ્યું હતું કે રોડ વિભાગ સાથે સંકલન કર્યા વગર રોડ ખાતા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી, જેથી પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં ભંગાણ સર્જાયું છે, જેથી કેટલાક વિસ્તારોમાં પાણી નથી પહોંચતું। જુઓ શું કહ્યું પાદરા નગરપાલિકાના સદસ્ય પરેશ ગાંધીએ। જ્યારે પ્રજાને તકલીફ પડે તો ખરેખર સરકારી તંત્રની જવાબદારી હોય છે। પાદરા જંબુસર હાઈવે અને પાદરા નગરપાલિકાનું સંકલન ન હોવાથી છેલ્લા 10 દિવસથી વોર્ડ નંબરના 1ના 10 સોસાયટીના રહીશોને ખરેખર ત્રાહિમામ પુકારી મૂક્યો છે। ગટર લાઈન તોડી નાખી છે, પાણીની લાઈનો તોડી છે, જેથી કેટલા 10 દિવસથી એ લોકોની ત્યાં પાણી પહોંચતું નથી। ખરેખર નગરપાલિકાના ચીફ ઓફિસર અને આરએમબીના અધિકારીઓ, રોડ ખાતાના અધિકારીઓએ સંકલન કરીને પાદરાની અંદર એન્ટ્રીની અંદર કામ કરવું જોઈએ। એ સંકલનના કારણે સંકલન ન થવાના કારણે આજે છેલ્લા 10 દિવસથી પાદરાને 10 સોસાયટીને પાણી અને ગટરનો અભાવ રહ્યો છે। ચીફ ઓફિસર છેલ્લા ઘણા સમયથી ગેરહાજર રહે છે, પ્રકારના પણ આક્ષેપ તમે કર્યા। ચીફ ઓફિસર કેટલા દિવસથી ગેરહાજર રહેતા હોય એ મને જાણકારી નથી, પણ આજની તારીખમાં છેલ્લા 10 દિવસથી લોકો જે અમને કોન્ટેક્ટ કરે છે એની કામગીરી ઝડપી પૂરી થવી જોઈએ, એ ખરેખર થઈ નથી, જેથી પાદરાની પ્રજા 10 સોસાયટી વિસ્તારની ખરેખર હેરાન છે। જેથી અમે નગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પણ અમે રજૂઆત કરી છે બેઉ તંત્રને કે પહેલી તકે નગરપાલિકાના વિસ્તારની અંદર જે 1 નંબરના લોકોને પ્રજા હેરાન છે એનું સોલ્યુશન ખરેખર આવવું જોઈએ।